નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંડવી સ્થિત જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે હજ 2026 માટે જનાર હાજીઓ માટે વિશેષ હજ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું। જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે હજ 2026 માટે વડોદરા જિલ્લાના 481 હાજીઓ હજ માટે જનાર છે। તેને લઈને આજે પહેલા દિવસે વિશેષ હજ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં હાજીઓ ઉપસ્થિત રહી જરૂરી રસીકરણ કરાવ્યું હતું। હજ યાત્રા દરમિયાન આરોગ્ય સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર સરકારની આરોગ્ય માર્ગદર્શિકા અનુસાર આજે 160 જેટલા હાજીઓને રસી આપવામાં આવી હતી। આ પ્રસંગે જમનાબાઈ હોસ્પિટલના તબીબોની ટીમ અને સ્ટાફ દ્વારા હાજીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને યાત્રા દરમિયાન રાખવાની સાવચેતીઓ વિશે સમજ આપવામાં આવી હતી। આ કેમ્પ દરમિયાન નોંધણી, ચકાસણી અને રસીકરણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। હાજીઓએ આ સુવિધા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ટ્રેનર સૈયદ મોઇનુદ્દીન ગયાસુદ્દીન ફારૂકભાઈ સોનીએ દ્વારા વિશેષ સેવાઓ આપી હતી। ગુજરાત રાજ્ય હજ કમિટીની અંદર વડોદરા જિલ્લાના સ્ટેટ ઓથોરિટી સાથે 481 હજ યાત્રીઓ આ વખતે અહીંથી હજ યાત્રા 2026 માટે સફર કરી રહ્યા છે। તે માટે ભારત સરકારના આરોગ્ય તરફથી મિનિસ્ટર માઇનોર તરફથી એક ગાઈડલાઈન એવી છે કે એની અંદર હજ યાત્રા કરવા જતાં દરેક હજ યાત્રીઓને વેક્સિન લેવી કમ્પલસરી છે, મેનેન્જીવાઇટિસ, ઇન્ફ્લુએન્ઝા। એ માટે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા તરફથી અહીંયા સંયુક્ત અહીંયા આગળ આયોજન કરવા માટે આવ્યું છે। એની અંદર 3 દિવસનો પ્રોગ્રામ છે। આની અંદર મારો વેક્સિન પ્રોગ્રામ તારીખ 11ની તારીખ 12 તારીખ અને 16 તારીખે એમાં 2 બેચ પાડેલી છે, 1 થી 3 અને 3 થી 5। એમાં દરેક બેચની અંદર 80 હજ યાત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। દરરોજના 160 હજ યાત્રીઓનો સમાવેશ કરી અને વેક્સિનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સર, આજે કેટલા લોકોને વેક્સિનેશન આપવામાં આવ્યું? આજે 1 થી 3ની અંદર 80 હજ યાત્રીઓને અને 3 થી 5ની અંદર બીજા 80 હજ યાત્રીઓનું આયોજન કરવામાં આવ્યું છે। સર, આપનું પરિચય? સૈયદ મોઇનુદ્દીન ગયાસુદ્દીન, ગુજરાત સ્ટેટ હજ કમિટી, વડોદરા જિલ્લા ફિલ્ડ ટ્રેનર।